જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. અમારા બેને જે પૂતા છે તો એને સગાડી થોડું ઘણું કામ કર્યું હતું ને હજી બીજું બધું બાકી છે. તો આપણે પહેલાં એને સગાડી દઈએ. તો એ જો જાગી તો ગયેલા છે ને હજી એને આળા સડે છે. આળા સડે ને નહોતું પણ જગાડી દીધી. હજી હોવાનું હતું તારે બહુ આવે છે. તો આપણે જો દેહમાંથી આવ્યા ને તો હજી કેટલું બધું કામ છે કરવાનું. તો હવે પહેલાં કપડાને એવું બધું ધોઈ નાખીએ ને પછી આપણે બધું હરખું મૂકી દઈએ. કપડાં હકેલીને કેટલા મૂકવાના છે ને એવું બધું કામ છે તો એ બધું કામ કરી નાખીએ. પછી પાછા આપણે મળીશું. વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે દેહમાંથી તો વૈયા બધાને ખબર જ છે પણ હમણાંથી તો વાત જવાઈ ગયું. કામ એટલું વધી ગયું ને કાંઈ નહીં, તમે વિડીયો બન્યા રહેજો. પછી પાછા આપણે મળીએ. આપણે તો આ કામ કરીને વહેલા જમવાનું બનાવવાનું હતું ને તો એ બનાવીને કેમ કે અમારા બેનને બધું લઈ જવાનું હતું ને તો જો અમારા બેન તૈયાર છે. આપણે હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે મોજા પહેરીને જઈ સીવી. હવે મોજા પહેરવી છે આપણે તો હવે બસ ખાલી થોડીક વાર છે, હમણાં જવાનું જ છે. આ મોજા પહેરીને સ્કૂલનો ટાઈમ તો થઈ ગયો. ઘરે નથી રહેવું? હે, ઘરે રહેવું નથી? કેમ કેમ શું કરવું? કેમ 5 વાગે મળીશ. 5 વાગે ત્યાં સુધી તું નહીં સ્કૂલમાં? કા જો અમારા બેન તો ભાઈ તૈયાર થઈ ગયા છે. ઘણું કામ કરી નાખે છે ને અહીંથી કા સોપડા ભરી લે. સોપડા તમે કા રવિવારના ભરી મેકા થાય નોખા બોક્સમાં. હા કેમ એમ અલગ હાથે લઈ જા ને હવે તો બધું. તો હાલો અમારા બેન તૈયાર થઈ ગયા છે ને એનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મૂકી પછી પાછા મળીશું. જમવાનું આજ તો વહેલા બનાવી નાખેલું છે. હાલો પછી મળીએ પાછા વિડીયો બનાવી દઈશું. હાલો તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને બેસી ગયા હતા જમવા માટે. તો જો જમવામાં કંઈક આવું છે. સેવ તુરિયાનું શાક છે, રોટલો, ભાખરી, છાશ અને આવી ગયા ઘરે. કા આપણે આવી ગયા છીએ જમવા. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે દેહમાંથી તો વહી આવ્યા છીએ અને બતાવીને તો હવે જમવા બેસી રહી અને કામ ઘણું છે તો ભલે આખો દી કામ કરતી આપણે બેસી જઈએ હવે જમવા. સારું હાલો તો સમય લઈને ભૂખ લાગી ગઈ છે ફૂલ એટલે કાંઈ રહેવાય એમ છે નહીં. બહુ વધારે બોલાય નહીં. પહેલાં આપણે સમય લઈએ પછી પાછા સમય મળીશું. વિડીયો બનાવી કામ કરતા હતા ને તો કામ બપોરનું આપણે જમ્યા ને પછીનું શું હતું ખબર છે? આમ જો સાફ સફાઈ હાલતીથી આ બધું સારું કરવાનું બાકી છે ને અમારા બેન સ્કૂલેથી આવી ગયા હતા. જો ખાઈ પીને નવરા થઈ ગયા હતા ને આવું બધું કામ કરે છે એ તે જમી લીધું. હવે શું કરવાનું છે? હવે ટેસ્ટ હતી કેટલા માર્ક આવ્યા? 20 માંથી 19. સાચું સાચું બોલે? તારે નથી આવ્યા ને? નહીં ભાઈ એને સાચું એને 20 માંથી 19 આવ્યા છે મને ખબર છે. મેં સહી કરી દીધી છે હમણાં. અને આપણે જો આવું બધું કામ છે આ બધું કરવાનું છે, સારું કરવાનું છે, આ બધું મૂકવાનું છે અને દેહમાંથી આવીને ભાઈ એટલે 2-3 દિવસ સુધી મારું તો આવું ના આવું હોય. કેમ કે આ તે લાવવાનું હરખું મૂકવાનું પાછું એમાં એમાં આખો દિવસ રહ્યો તો આપણે આ બધું હરખું કરી નાખીએ પછી પાછા આપણે મળીશું. મારા બેનને હવે જો નીચે રમવા જવાનું છે. જો આ ભાઈ આવી ગયા. કાના ભાઈ હું તો અત્યારે આવ્યો. આ ભાઈ ક્યારે જ આવ્યો છે એમ કહું છું. મને લાગ્યું કે તમે નવલો બેઠો છો. એટલે આવ્યો વિડિયો તું? ઉડતો તો હા ચાલુ જ છે. તું બોલશું તો શું કરાયો? વિડીયો જોવા? હું તો આનો વિડીયો બોલાવા આવ્યો નીચે રમવા. તો તમારી બેન જાવ છે રમવા. કાના તારા માટે એક હજી વસ્તુ છે તને બતાવવાની. કોઈક ભાઈ મેસેજ કરીને એક ફોટો મોકલીને કીધું હતું કે આ ભાઈ પોતે છે ને વિડીયોમાં આવે તો જે ફોટો હતો ને એ આ ભાઈ નથી બીજા છે. એટલે આ તારું નામ શું છે? હાસુ નામ? હાચું નામ એ જ છે હા અને ખોટું નામ બધાય કાનું કાનું કહે. કાનો કહે છે. તો હાલો આપણે આ સાફ સફાઈ છે આ બધી કરવાનું છે એ બધું સારું કરી નાખી પછી પાછા આપણે મળીશું. બન્યા રહેજો વિડીયોમાં. જમવાનું બનાવવાનું ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવાનું બનાવવું તો પડશે. એની વગર તો કંઈ હાલશે નહીં. નકર હમણાં આવશે ને તો એમ કે હું કર્યું છે તો આપણે પહેલાં જમવાનું બનાવવાની. અમારા બેન જો લખવા બેસી ગયા છે. આ બેન તો કેદુના મળતા જ નહોતા. કા હવે એ ઓછા જોવા મળશે વિડીયોમાં. એ બેન અમારા બેન જો લેશન કરે છે. હું લખે છે પીયું? અક્ષર તારા હારા કર થોડા. તો અમારા બેન લખવા બેસી ગયા છે. સારું હાલો તો આપણે રાંધી નાખીએ પહેલાં પછી પાછા મળીશું. બના રહેજો વિડીયોમાં. પછી મળીએ જમવાનું બનાવી. હાલો તો આપણું જો જમવાનું બનીને તૈયાર થઈ ગયું હતું ને આપણે બેસી ગયા હતા જમવામાં. અમારા બેને તો જો શરૂઆતે કરી દીધી. કાપી બેન શું છે? બટેટા ગોવાનું શાક. હા જો શાક હતું, રોટલો, પાપડ, દૂધ અને આવી ગયા હતા મારે તે. કા
હું તને ભાવે પીવું ગવાર બટેટાનું શાક કે બટેટું જિંદાબાદ. એને બટેટા હોય તો વજાવ આ જો અમારા જમવા માટે આવી જશે તો હાલો બધા જમવા. ગવાર બટેટાનું શાક છે, તો જમી લઈ, તબાકો મારી. હાલ તારે જમવું છે મેં ખાઈ લીધું. હું ખાય બપોરે અત્યારે કહું છું એ 6 વાગ્યા ખાઈને આવેલી છે, નાસ્તો કરીને આવી. સારું હાલો તો આપણે બધા જમી લઈએ, જમીને પછી પાછા મળીશું. બના રહેજો વિડીયો. જો આપણે તાપીના પુલે આવ્યો ને તો ડાયરેક્ટ જો શું છે અમારા બેન જો એને આવું થવા ક્યારના રેખડા નહોતા ને એટલે કા કેમ વાગી જાય છે. ક્યાં આવી તું આજે કેમ તો આપણે જો જમી કરીને નવરા છંકાય તાપીના પુલે રહ્યો છે ઘડીક દેવી છે ને અડધી સાઈડ ને લાઈટ શરૂ છે અને આગળ છે ને બધી લાઈટો બંધ છે. અમારા બેન જો કાંઈ નહીં તાપીના પુલે ઘડીક વાર બેસી પછી ઘરે જઈશું કેમ કે ઘરે આજ મજા નહોતી આવતી. પીવું કે હાલો કે બહાર જવું તો પછી બહાર પીએ ઘડીક વાર બહાર આવે ને આમ પવન આવે કે પવન તો ઘરે આવતો તો કાંઈ વરસાદ આવી ગયો પછી કાંઈ એટલી બધી જરૂર નથી. આમ મજા આવે પણ તોય જો આવી ગયા બેહન જોઈ બે ફોન લઈને બેસી ગઈ ત્યાં. શું કરે છો તું કેમ ફોન લઈને બેસી ગઈ બધા બેહવા આવી ગયેલા હતા. જો આમ ઠેઠ સુધી જ્યાં જો ને ત્યાં સુધી આ સામેની સાઈડમાં છે અહીંથી ન હોય એમ આગળથી જો ને ત્યાં ઠેઠ સુધી બેઠા હોય. આ સાઈડ ઓછું માણસ હોય આમ બેઠા હોય બધા મજા આવે થોડીક વાર આમ બેહવાની. જો આપણે આજ બહુ આગળ નથી ગયા હાવ આપણે આજે અહીંયા જ બેઠા હતા. આમ બહુ આગળ નથી ગયા આપણે અહીં બેઠા હતા એમ કે ઘડીક વાર બેહી એમ તો મજા આવે. લાઈટ ઉભી છે ને એટલે નહોતા ગયા સાચી વાત છે. કાંઈ આપણે શાંતિથી ઘડીક વાર જાય ઊભા થયું 5-10 મિનિટ અડધી કલાક બેસી પછી ઘરે ગયા જાવ નકર પાછું સવારે વહેલા ઊભું ન થાય એટલે અહીંયા બહુ અવાજ આવે ને તો કાંઈ સંભળાય નહીં. સારું હાલો પછી આપણે પાછા મળીશું. તો અમારા બેન શું કહે છે શું થાય પીવું બેઠા ને કાંઈ બસું ને એવું લાટ બધું આવે ને તો આ કાળું ને પુલ એટલે અને એમ થાય છે કે આ બોટ તો નહીં કે આપણે બોટમાં બેઠા છું બહુ પુલ હલે છે તો ઘરે રહેતી હો તો તૂટી ન જાય તો હારું તો ઘરે રહેવાય ને. જમ્પિંગ પુલ છે, જમ્પિંગ. જમ્પિંગ એ થોડું જમ્પિંગ થાય આમાં જમ્પિંગ થાય કા દાંત આવી જાવ કે આવી ગયો તો અહીંયા નો આવ્યું હોત તો અહીંયા હવે નો આવતી નકર અહીંયા જો ભાઈ આ હલ્લે પુલ એટલે નો મજા આવે. મજા આવે હે વીએ વાત આપણા ઘરે અને જો ઘરે આવીને સુઈ જતા ને અમારા બેન જો ક્યારના ખેલ કરે છે. પીયું હુતી નથી તો એમ ફરી દો સુઈ જવાનું છે તારે તો શું છે કાંઈ નહીં તો આપણે સુઈ જાય વહેલા કેમ કે ઊંઘ ફૂલ સડી છે. તો આપણે પુલે બેઠા હતા પવન આવતો હતો મસ્તીનો થોડીક વાર બેઠા ને પછી પાછા આપણે કામકાજ ચાલુ છે. શું કરો કાંઈ નહીં, બેઠા બેઠા માવા બનાવી. તમે માવા સિવાય કાંઈ ધંધો જ નથી. બીજું શું હોય, માવા વાળા માવાનો ધંધો હોય. ખખડાવો માવા સિવાય કાંઈ નહીં કરવાનું. કાંઈ નહીં, માવો ખાઈ આ બધું પાછું બધું તમારું બધું સંભાળવું પડે ને અમારે. એડિટિંગ આ છે તે છે કાયમ બ્લોગ દેવા હા આપણું એડિટિંગ આ કરી દઈશ હો. તો થેન્ક યુ એડિટિંગ એડિટિંગ કરવું પડે. હા હું એક વાત કહું તમને શું કહેશો હું એક વાત કહું કાલના વિડીયોમાં હું તમને સિક્રેટ કહી દે અત્યારે ફ્રેશમાં મેં મૂક્યું છે કાલે કે સિક્રેટ છે કા મમ્મી આપણને તો જો ભાઈ ફૂલ ઊંઘ સડી છે તો આપણે સુઈ જવું છે. તો આજ આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો લાઈક શેર કમેન્ટ કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવું નવું સપોર્ટ કરતા રહીશું. પાછો કાલના નવા વિડીયોમાં મળીશું. નવી સવારમાં નવા વિડીયોમાં મળી જશું. તો બીજું કાંઈ નહીં. તો આજે વિડીયોમાં બસ આવી રીતે હતું ઘરકામ આમ ને આમ જો તમને બધાને ખબર જ છે રૂમ સાફ કરતા હતા આપણે તો આવું બધું કર્યું ના સાવ થાકી જશે એટલે સુઈ જઈ. કાલે પાછા મળીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.